હોય કે જે તરબોળ થઈને નીકળતો હોય. ધારો કે તમે એમ કહો કે જાંબુ હોય તો એ જાંબુને કેમ તળીને આપણે ચાસણીમાં ન નાખીએ તો ત્યાં સુધી એ કેવા હોય અને એ ખાવા લાયક ન હોય, એ મીઠા ન હોય, બરાબર. તો પણ એને આપણે ચાસણીમાં બોળીને પછી આપણે ખાઈએ તો એ કેવા હોય, બરાબર. એવી રીતે પાંડિત્ય જે સંત હોય, આચાર્ય હોય, જેણે અભ્યાસ કર્યા હોય બધા અણીથી પણી સુધીના, એટલે પ્રશ્ન ઉત્તરીથી માંડીને લેક્ચર દેવામાં એ પરફેક્ટ હોય, જેમ પ્રોફેસરો હોય એવી રીતે, બરાબર. એની અંદર એની કોઈ ભૂલ ન હોય. એમ સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ સુધી એ જઈ શકતા હોય. એમ પણ જે શબ્દ છે ને, એ શબ્દ એવો હોય કે તમે પોતે એને શ્રવણ કરો ને ત્યારે તમને પોતાને ખબર પડે કે એ શબ્દ છે એ બુદ્ધિને સ્પર્શ કરીને વયો જાય છે, પણ હૃદયને એ ભીંજવતો નથી, બરાબર. પછી બીજું એક છે કે જે વ્યક્તિ ભક્ત હોય એમ અને ભક્ત હૃદયવાળો હોય તો એ ભલે એને આત્મસાક્ષાત્કાર ના થયો હોય એમ, પણ એની વાણી જો નીકળતી હોય તો ઓના કરતાં એ હજી સારો છે. કેમ? તો આપણની અંદર એ ભાવને પ્રગટ તો કરી દે, બરાબર. એટલે એ જે વિષય પર બોલતો હોય એ વિષય પ્રત્યે આપણને પરમાત્મા પ્રત્યેનો ભાવ જાગે. એમ તો એક એવો હોય, એક એવો હોય કે હોવા પણ આમાં ઊભો છે, નિષ્ક્રિય છે. એમ તો એ નિષ્ક્રિય છે તો એનો જે પરામાંથી આવતો જે પ્રવાહ હોય એ પ્રવાહ એવો હોય કે એ પ્રવાહ બુદ્ધિથી હૃદયથી નાભીએ વયો જાય, નાભીએ ઊભો ન રહે, એ પોતાના અસલી સ્ત્રોતમાં વયો જાય અને સ્ત્રોતમાં રહીને તમને શાંત કરી દે. તમારા અંદર ચાલતા વિચારો હોય, ભાવ હોય, સમયમાં ઊભું રહેલું મન હોય તો એ વખતે એ સમયાત સ્થિતિની અંદર આવી જાય. હા, બરાબર. એટલે જે આપણા હોવાપણામાં સ્થિર કરી દે છે ને તો એ પરા છે, એ ભીંજવી જાય છે. એ હૃદય આપણને એ શ્રવણ કરવા માટે આપણને આમ તલ્લીન કરી દે, આપણને સ્પર્શી જાય હૃદયને, અને સ્પર્શીને પાછું હૃદયમાં ન ઊભો રહેવા દે. તમે જોજો, એ ન બુદ્ધિને સક્રિય થવા દે, ન ભાવને સક્રિય થવા દે, ન ભોગમાં આપણને લઈ જવા દે, પણ લઈ જવા દે આપણને આપણા પોતાના નિજી સ્વરૂપમાં સ્થિર કરી દે. એટલે એટલો એમાં ફેર હોય પરામાં. એમ તો આ ખાસ ધ્યાન દેવાનું. બરાબર. હા, એમ બીજી છે કે તે દિવસે જે વિષય ચાલ્યો હતો એ તમે જે વાત કરી એના આગલા દિવસે તમને જે બતાવવામાં આવ્યું ખાલી પરાન જ, એમ સમજી લો કે મેં સંત કોઈ સંત પ્રત્યે આંગળી નથી ચીંધી, મેં પરા પ્રત્યે આંગળી ચીંધી છે, બરાબર. અને પરા પ્રત્યે એટલા માટે ચીંધી કે જો તમને પરાનો બોધ થઈ જાય, પરાનો સ્પર્શ જો હૃદય કરતું થઈ જાય તો કોઈના કહેવાથી આપણે કોઈ વ્યક્તિને નહીં સ્વીકારીએ, પણ આપણું હૃદય એનું પ્રમાણ બનશે. અને હૃદય જો પ્રમાણ બને તો આ હૃદય ધીમે 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 એક એવી કેપેસિટી ધરાવશે કે પરાને તો ઓળખશે, પણ ધારો કે એવી સાત્વિક ભૂમિકાના સંતો હોય તો એની ઓળખ કરાવશે, તેમ તીર્થ ક્યાં પડ્યું છે એનોય બોધ કરાવશે. એટલે ઘણી વખત એવું હોય કે તીર્થ હોય પણ એનર્જીનો અનુભવ ન થતો હોય વિશેષ રૂપે. આમ તો એ તીર્થ એવું હોય કે જેની અંદર સામાન્ય હોય સ્થાન, પણ સામાન્ય સ્થાનની અંદર એક એવું મેગ્નેટ હોય કે આપણને કંઈ વિશેષ અનુભવ નથી થતો, છતાં ત્યાં બેસવાનું મન થાય, ત્યાં ઠરવાનું મન થઈ જાય, ત્યાં સ્થિતિ થઈ જાય આપણી. અને એક એવું હોય કે જે આપણને ઊંડાણમાં લઈને તમને ખ્યાલ હોય તો કુંભક જેને થયો હોય તો એને ખબર પડે કે શ્વાસા લેવા માટે કેવી તલપાપડ કરી લે છે. એવું ત્યાં આપણને થાય કે જેમાં આપણું બધું અટકી જતું હોય, સ્ટોપ થઈ જતું હોય, બરાબર. તો એ તીર્થનોય આપણને બોધ કરાવે જો આપણે આટલું ઓળખ કરતા થયા હોય તો.
અને નહીંતર પછી નહીં. બીજો એક લાભ એવો થાય કે જો તમે અંતઃકરણ ઉપર જ જો પ્રકાશ કરતા રહો તો ધીમે ધીમે તમારું કેન્દ્ર છૂટી જાય છે અને સામી વ્યક્તિનું કેન્દ્ર આવે છે, અને સામી વ્યક્તિના કેન્દ્રની અંદર થતી જે ઘટનાઓ હોય એ ઘટનાનો તમને બોધ થવા માંડે. એમ ઘણી વખત એવું બને કે નજીકથી અતિ નજીક વસ્તુ હોય એનો આપણને યથાર્થ જ્ઞાન ના થાય, અથવા થાય તો આ મને એટલું ચતુર છે કે એ આપણને બફર ઊભા કરીને સમાધાન લાવી દે, અને સમાધાન લાવીને આપણને નિર્દોષ જ ઠેરવી દે. પછી આપણે વિકસેલા છે એવો જ બોધ આપી દે, આપણે આગળ છીએ, આપણી સાધનામાં આપણે વધી જ રહ્યા છે એવો સંતોષ આપીને તમને તમારી શોધથી વિમુખ કરી દે. બરાબર. પણ જ્યારે તમે બહિરંગ દૃષ્ટિકોણ રાખો તો તમારા મનને તમે જોજો કે ત્યાં કોઈ વસ્તુને તમે બફર નહીં ઊભી થવા દેતા હો, અને એ જે વસ્તુ જેવી છે ને એને જ તમે દ્રઢ કહીને કહેતા હશો કે ના અહીંયા આમ જ છે, અહીંયા આમ છે જ નહીં. બરાબર. અહીંયા તમે એમ નથી બોલી શકતા કે આમ જ છે, એટલો ફેર પડે છે એમ. બરાબર. તો બહિરંગ નિરીક્ષણ કરતાં લાભ થાય કે મનની ઓળખ થાય, અને કોઈ એક વ્યક્તિના મનને પણ જો તમે સંપૂર્ણપણે ઓળખી જાઓ તો સમષ્ટિનું મન એમ જ છે. બરાબર. એક મનની અંદર તમને ખ્યાલ આવી જાય કે મનની ક્રિયાઓ આવી છે કે જેનું એક ચરણ એક સ્થાન ઉપર હોય તો બીજું ચરણ બીજા સ્થાન ઉપર વયું જ ગયું હોય, બે પગ એક સ્થાન ઉપર એ મૂકતું જ નથી, અને એની ગતિ સતત ચાલુ જ રહેતી હોય, અને તમને ક્યાંય વિરામ ન કરવા દેતું હોય એનું તમને ભાન થાય, તો દરેકના મન આમ જ છે. બરાબર. બીજું, વેદાંતની ભાષાની અંદર સ્વકેન્દ્ર જે છે એની અંદર આત્માને કહેવામાં આવ્યું છે કે આત્માને લક્ષીને સ્વ શબ્દ વાપર્યો છે. બરાબર. કબીરને જે કૃષ્ણમૂર્તિ છે એણે સ્વ શબ્દ અહીંયા નથી વાપર્યો, એણે સ્વ શબ્દ અહંકારને અનુલક્ષીને વાપર્યો છે. કે તમે ધારો કે ગંગા સતી છે તો એ પણ એમ કહે છે કે ભાઈ તો તારી જાતને ઓળખ, એ જે વાત કરી છે આમ. પછી તુકારામે વાત કરી છે કે ભાઈ જન્મ છે તે મૂળ પાઈ લે શોધું ન. બરાબર. એટલે એમ કે જન્મનું જે મૂળ છે એ પહેલું શોધી લે કે તારા જન્મનું મૂળ કેના કારણે તને આ જન્મ થયો છે એમ, તો એ પહેલી શોધ કરે એમ. બરાબર. એમ દરેક જીવનમુક્ત સંતો છે એ આત્માને અનુલક્ષીને શબ્દનો અભિવ્યક્ત કરવાનું એ કંઈ પણ ચેષ્ટા ના કરે, કારણ કે આત્મદેવ જે છે શબ્દાતીત છે, ભાવાતીત છે, ગુણાતીત છે, તો એને શબ્દમાં કેવી રીતે લાવે. બરાબર. તો એનો અર્થ એમ થયો કે ભાઈ શબ્દ જે છે એ આવે છે મૂળ સ્ત્રોતમાંથી, પણ આવીને જ્યારે વેખરીની અંદર અભિવ્યક્ત થાય ત્યારે એનો મૂળભૂત સ્વરૂપ જે તરંગનું છે એ શબ્દમાં આવીને બહાર પડે છે. બરાબર. અને આપણી પાસે શબ્દની જ ઓળખ છે, તરંગ તરફ હજી આપણી દૃષ્ટિકોણ નથી જતી, એટલે શબ્દનું જ માધ્યમ આપણને જોતું હોય એટલે શબ્દના માધ્યમ દ્વારા સંતો સંકેત કરે છે આપણને. બરાબર. એટલે શબ્દ મૂલ્યવાન નથી, પણ શબ્દ જે તરફ સંકેત કરે છે ને એ મૂલ્યવાન છે, એનું મૂલ્ય છે. બરાબર. પણ જે શબ્દ છે એનું મૂલ્ય નથી એમ. બરાબર. વેખરીએ અનેક પ્રકારની ભાષાઓ થઈ જાય. બરાબર. પણ પરાની કોઈ ભાષા નથી, પરાની કોઈ ભાષા નથી. પણ એ જ્યારે વેખરીમાં આવે તો જે શરીર માધ્યમ હોય એ શરીરની અંદર જે એની ભાષા હોય એ ભાષા રૂપે પ્રગટ થઈ જાય. ધારો કે આ શરીર અહીંયા બેઠું છે તો એની ભાષા ગુજરાતી છે તો એ ગુજરાતી અભિવ્યક્ત કરે, કોઈ મહારાષ્ટ્રીયન હોય તો મહારાષ્ટ્રીયન ભાષા અભિવ્યક્ત કરે, કોઈ હિન્દી હોય, પંજાબી હોય તો હિન્દીમાં કરે, કોઈ પશ્ચિમના દેશનું હોય તો ઇંગ્લિશમાં એની અભિવ્યક્તિ કરે એમ. પણ વેખરી એ અભિવ્યક્તિ જુદી જુદી ભાષામાં થાય, પણ વાસ્તવમાં મૂળ સ્ત્રોતમાં કોઈ ભાષા નથી.
બરાબર. બીજું કે એક એમ કે જ્યારે સત્સંગની બહિરંગ આવશ્યકતા શા માટે આપણને કહેવામાં આવી છે, સત્સંગ પ્રત્યે શા માટે ભાર મૂકવામાં આવ્યો છે, તો જ્યાં આપણને ભૂલ હોય અને એ ભૂલને લીધે આપણું જે સાધન છે એ સાધનની અંદર જ્યારે અરાજકતા વ્યાપે અને એ અરાજકતા આપણને ગમતી નથી, એટલે આપણે એ અરાજકતાથી મુક્ત થવા માટેના જ્યારે પ્રયત્નો કરીએ છીએ, ત્યારે પ્રયત્ન તો આપણે ખરેખર દુઃખથી મુક્ત થવા માટે કરીએ છીએ, તાપથી મુક્ત થવા પ્રયત્ન કરીએ છીએ. તો આ જે તાપ છે, આ જે દુઃખ છે, આ આપણી જે માન્યતા છે જન્મ મરણના ચક્રાવાની, ભવસાગરની, એ માન્યતાને લીધે આપણી અંદર ભય પણ છે. બીજું એક છે કે તાપ પણ દેખાય છે અને ગમે એટલા પ્રયત્નો કરીએ તો પણ એનાથી આપણે મુક્ત નથી થતા. એ દરેક સાધકને ખબર છે, બરાબર. હવે ખબર છે એનું એક કારણ છે કે જેમ કોઈ વ્યક્તિ હોય અને એ વ્યક્તિ એક ઘરની અંદર અરીસો ઘણા વર્ષોથી મૂકી દીધો હોય અને જ્યારે એ આવે અને એને અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોવું હોય તો અરીસો રજથી ભરેલો હોય તો એનું મોઢું સ્પષ્ટ ના દેખાય, એટલે એને સાફ કરવો પડે, બરાબર. હવે સાફ કર્યા પછી જો એ હલતો જ હોય તો પણ આપણું પ્રતિબિંબ હલતું દેખાય, એટલે સ્પષ્ટ નથી દેખાતું. એ સ્થિર હોવું જોઈએ એમ. પણ સ્થિર થયું છે, સાફ થઈ ગયું છે, તો આપણી અંદર દૃષ્ટિ જ નથી, તો આપણે શું જોઈ શકવાના એને, બરાબર. એમ આપણું જે અંતઃકરણ છે એ અંતઃકરણની અંદર આપણું જ પ્રતિબિંબ જોવું છે. જોજો, આપણને આપણું જ પ્રતિબિંબ જોવું છે. આપણા થ્રુથી, જેમ તમને ખ્યાલ હોય કે સૂર્યના તાપથી તપીને પાણી વરાળ થઈને જાય અને વાદળનું રૂપ લઈને થાય શું, તો કે સૂર્યની જ શક્તિથી વાદળ ઉત્પન્ન થયું અને એ જ વાદળ સૂર્યને ઢાંકી દીધું, બરાબર. બસ એવી જ રીતે આપણી પોતાની સત્તાથી આપણે જ્યારે આ દેહનું સર્જન થયું અને સર્જન થઈને આપણી સત્તાથી મન બુદ્ધિ ચિત્ત અહંકાર કાર્યરત થયો, પણ એના એમ કે સંસ્કાર સાથેના તાદાત્મ્ય થઈને બન્યું શું, તો કે આપણી સત્તા છે અને આપણને ઢાંકે છે, બરાબર. હવે એ ઢાંકે છે તો એ ઢાંકવાને જે દૂર કરવા માટે, જેમ સૂર્યની આડેના વાદળ છે એને દૂર કરવા માટે કોઈ વિધિ વિધાનની જરૂર નથી, પણ ખાલી પ્રતીક્ષા કરો, બરાબર. પ્રતીક્ષા કરો તો ઢંકાયેલું જે પરિબળ છે એ જેમ પેલું હટશે એટલે આપોઆપ દેખાશે. ત્યારે કોઈ વ્યક્તિને એમ નહીં કહેવું પડે કે આ સૂર્ય, બરાબર. તમે ખુદ કહો છો કે વાદળથી ઢંકાયો હતો, બાકી તો સૂર્ય તો છે જ, પ્રકાશ તો છે જ, અંધારું છે જ નહીં, બરાબર. જેવી રીતે અંધકારની અંદર પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર, એમાં પૃથ્વી જે ફરતી છે અને ફરવાને લીધે જે સન્મુખ થાય ત્યાં દિવસ છે અને જ્યાં વિમુખ થાય છે ત્યાં અંધકાર છે. પણ એનો અર્થ એવો નથી કે અંધકાર વ્યાપ્યો એટલે સૂર્ય ક્યાંક આથમી ગયો, એવું નથી. સૂર્ય તો છે જ, બરાબર. પણ જે ઉપાધિ છે એ ઉપાધિની અંદર એવું બન્યું છે કે એનાથી વિમુખ થયું છે, પાછળના ભાગમાં આવ્યું છે, એટલે એનો અંધકાર વ્યાપી ગયો છે. બસ એવી જ રીતે આપણું જે અંતઃકરણ છે એ અંતઃકરણની અંદર વિશેષ રૂપે જે અહંકાર છે, જે હું છે, એ એવો છે કે એ આત્મદેવની સન્મુખ છે, બરાબર. અને નામ રૂપવાળો જે અહંકાર છે એ આત્મદેવની સન્મુખ નથી, વિમુખ છે, એ આમ છે, બરાબર. એટલે થાય છે શું, તો જ્યાં અહંકારનું, નામરૂપવાળા અહંકારનું સામ્રાજ્ય હોય તો ત્યાં અંધકાર દેખાય છે, અહીંયા તાપ દેખાય છે. જે વસ્તુ જેવી છે એને સ્પષ્ટ આપણે જોઈ નથી શકતા અને થાય છે શું, તો કે અંધકારની અંદર આપણને ભય લાગે છે, અંધકારની અંદર વાસ્તવિકતાનું દર્શન નથી થતું, એટલે આપણે અંધકારની અંદર જ ફાંફા મારીએ છીએ. અંધકારના આધાર લઈને આપણે કંઈ પણ વિધિ વિધાનો કરવા જઈએ છીએ તો એ જ વિધિ વિધાન વધારે ને વધારે અજ્ઞાન ફેલાવતું જાય છે, પણ આપણને પ્રકાશમય જવા દેતું નથી.
અને ધારો કે એ વિમુખથી સન્મુખ થઈ જાય તો આપણે એમ કહીએ કે ભાઈ અંધકારની અંદરથી ખાલી લાઇટ આવી ગઈ, તો અંધકારને ઉલેચવા માટે કંઈ કરવું પડે છે કે આપોઆપ વયું જાય છે? બરાબર, એમાં કંઈ કરવું પડતું નથી. તો એનો અર્થ એમ થયો કે જે સાધક છે એ સાધકને પોતાને ખબર નથી કે મારી ગ્રંથિ ક્યાં છે, મારું લંગર ક્યાં બંધાયેલું છે, હું કયા બંધનમાં છું, એને ખબર નથી. બરાબર, ખબર નથી એટલે એને જે કંઈ વસ્તુઓ બહારથી સાંભળવામાં આવે અને જે અધૂરું જ્ઞાન હોય તો અધૂરા જ્ઞાનમાં થાય શું? તો સાધક અટવાય છે બે બાજુ, એક ધર્મ બાજુ અટવાય છે, એક સમાજના ઢાંચા બાજુ અટવાય છે. બરાબર, નથી એ જે સ્થાનમાં છે એ સ્થાનનું સુખ ભોગવી શકતો કે નથી અંતરંગ એ આત્માનું સુખ ભોગવી શકતો. બરાબર, એટલે એના બે પગ બે બાજુ અધૂરા છે, એટલે પૂરા છે નહીં. બરાબર, અને પૂરા નથી એટલે થાય છે શું? તો નથી સંપૂર્ણ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એટલે પ્રકૃતિનો અનુભવ કરી શકતો અને નથી આત્માનો અનુભવ કરી શકતો. બરાબર, એટલે કહે છે કે ભાઈ એવા સદગુરુ આપણને જોઈએ કે જે મુક્ત થયા છે, જેને ચાવી પકડાઈ છે, જેને એવી ખબર છે કે ફોલ્ટ ક્યાં છે આમ. બરાબર, અને જ્યાં ફોલ્ટ છે અહીંયા આપણને બતાવીને અહીંયા આપણને દૃષ્ટિ આપીને જો આપણે એમાં સભાન થઈ જઈએ તો પછી આ જેટલા પરિબળો છે તાપના, દુઃખના, સંતાપના, એને આપોઆપ આપણને શુદ્ધ થવા માંડે અને આપણે જે લંગર જ્યાં બાંધીને ચાલીએ છીએ અહીંયા પહેલું લંગર આપણે છોડશું. બરાબર, એટલે જેમ તમને કે આમ આવ્યું કે રાજ છોડ્યું, રાણી છોડી, બાળકો છોડ્યા, ઐશ્વર્ય છોડ્યું, કપડાં છોડ્યા, પર્ણકુટી છોડી, પણ અહીંયા જેમ ચુડાલા મહારાણીએ કીધું કંઈ ન છોડ્યું. કેમ? તો કે લંગર તો બાંધેલું જ છે, મેં છોડ્યું એમ કહેવાય છે. બરાબર, તો અહીંયા આપણને પણ સદગુરુ એમ કહે છે કે બાહ્ય ચેષ્ટા કરવાની તારે કાંઈ જરૂર નથી. બરાબર, બાહ્ય ચેષ્ટા કરવાની જરૂર નથી. જે સમજવાનું છે એ આ સમજવાનું છે કે તારે નથી ઘર ત્યાગવાનું, નથી સંબંધ ત્યાગવાના, નથી કંઈ અન્ન ત્યાગવાનું, નથી વસ્ત્ર ત્યાગવાનું, પણ ત્યાગવાનું શું છે કે તું જે કેન્દ્રમાં રહીને કર્મ કરસ, જે કેન્દ્રમાં રહીને તું ભક્તિ કરસ, જે કેન્દ્રમાં રહીને તું શ્રવણ કરસ, એ કેન્દ્રને છોડી અને પછી આવ સત્સંગમાં. બરાબર, તો એ કેન્દ્ર ક્યાંથી છોડવું છે? તો જેણે છોડ્યું છે એ જ બતાવી શકે કે લંગર અહીંયા છે, લંગર આમ નથી, લંગર અહીંયા પડ્યું છે. બરાબર, હવે અહીંયા લંગર બાંધીને આપણે ગમે એવા હિમાલયમાં વયા જઈએ ને તો પણ લંગર બાંધેલું છે તો એ હિમાલયની અંદર ગમે એવા પરિબળો હોય આપણને સહાયક હોય પણ લંગર જ બાંધેલું છે તો આ કિનારેથી પેલે કિનારે આ સૂક્ષ્મદેહ જઈ શકે ને, એમાં આમૂલ પરિવર્તન આવી શકે નહીં. બરાબર, એટલે સંતો આપણને બે વસ્તુનું સતત પ્રકાશ કરે છે. એક વસ્તુ એ છે કે તું તારી અંદર નિરીક્ષણ કર. બરાબર, તારી અંદર પહેલું નિરીક્ષણ એમ કર કે આ ભાન થાય છે કોને, આ જ્ઞાન કોને થાય છે, કોણ પ્રકાશી રહ્યું છે, જે સાધન છે એ તને પ્રકાશે છે કે તું સાધનને પ્રકાશે છે, તો તું અહીંથી જોવાનું શરૂ કર. બરાબર, તો આપણું જે જાગ્રત આ દેહ છે એ દેહની અંદર જે ક્રિયાઓ થતી હોય, જે સંબંધમાં વ્યવહાર થતા હોય તો દેહ ક્રિયા કરી રહ્યું છે એનું ભાન કોને થાય છે? આ દેહને થાય છે કે પછી આપણને થાય છે? એ જોવાનું છે. બરાબર, આપણને એટલે શું? તો કે આ નેત્ર ઇન્દ્રિયોને થાય છે, કર્ણેન્દ્રિયોને થાય છે, મનને થાય છે, બુદ્ધિને થાય છે, ચિત્તને થાય છે, અહંકારને થાય છે, કોને થાય છે અહીંયા? બરાબર, તો અહીંયા એમ બતાવવામાં આવે છે કે જે વસ્તુને તમે જોઈ શકતા હો, જે વસ્તુને તમે મારી એમ શબ્દ વાપરી શકતા હો તો એ તમે ના હો, એ તમે ના. જેને તમે જોઈ શકો છો, જેને તમે જાણી શકો છો, એને તમે મારી કહી શકો છો તો એ તમે નથી, એ તેનાથી તમે અલગ છો. તો હવે નિરીક્ષણ કરો
કે મન બુદ્ધિ ચિત્ત હું કરું છું એવો જે કર્તા ભાવ છે એને તમે જોઈ શકો છો, તમને બોધ થાય છે કે પછી એને આપણો થાય છે? એ હવે તમારે અંદર એકલા બેસીને તમારે આ પ્રશ્ન કરવો કે આ મન મને પ્રકાશે છે કે હું મનને પ્રકાશું છું? બુદ્ધિ વિચાર કરે છે, ભાન કોને થાય છે? ચિત્તની અમુક પ્રકારની અવસ્થાઓ છે, એનું જ્ઞાન કોને થાય છે? ગાઢ નિંદ્રાની અંદર કોઈ વૃત્તિ નથી. જોજો, ગાઢ નિંદ્રાની અંદર કોઈ વૃત્તિ નથી, પણ હું સુખેથી સૂતો એવું ભાને કોને થયું? તો ત્યાં તો વૃત્તિ એ નથી. બરાબર. તો અહીંયા શું છે કે જેને આ ભાન થયું? એમ તો જેને ભાન થયું ને એ તમે છો. બરાબર. હવે જોજો, એક છે પ્રકૃતિનું જે સક્રિયતા જે છે, જેને આપણે વિજ્ઞાન દૃષ્ટિકોણે આપણે જો જોવાનો પ્રયત્ન કરીએ તો આપણને બધાને ખબર છે કે જે તત્વ પ્રગટ થયું એ તત્વનો અધ્યારોપ જે છે એ એટલા માટે કરવામાં આવે છે કે તમને આ જગત સાચું દેખાય છે, તમને આ દેહ સાચો દેખાય છે, એટલે એની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એની સ્થિતિ કેવી રીતે છે, એનો લય કેવી રીતે છે, એમ તમને કહેવું પડે છે. બરાબર. કારણ કે એ કહીને આ નથી એમ છેલ્લે પછી કહે, પણ તે પહેલાં તમને કહે તો જે અનુભવ થાય છે, જેનું આપણને જ્ઞાન થાય છે, જેમાં આપણે વ્યવહાર કરી રહ્યા છીએ, એને આપણે સત્ય નથી એમ કેવી રીતે કહેશું? બરાબર. એટલે જેમ તમને કહ્યું કે કુંભારે ગધેડાને બાંધ્યું, એક એક્શન કરી અને બીજી એક્શન કરીને છોડે છે એવો ભાવ બતાવીને કુંભારને ગધેડાને ચાલતું કર્યું. એમ સંતો જે તત્વ તમે છો, બરાબર, તમારામાં ઉત્પત્તિ સ્થિતિ અને લય નથી, છતાં એ અધ્યારોપ કરીને આપણને એ બતાવવા એટલા માટે માંગે છે કે જ્યાં સુધી આ નહીં બતાવે ત્યાં સુધી તમે એ સીધું જે આપણને એમ કહે છે કે તું બ્રહ્મ છે, તમે નહીં સ્વીકારી શકો. કારણ કે સુખ દુઃખ થાય છે. બરાબર. બીજું એક ચૈતન્યનું હોવાપણું છે અને એના હોવાપણામાં પ્રકૃતિની અંદર અનેક પ્રકારનું સર્જન વિસર્જન થઈ જ રહ્યું છે. બરાબર. જેમ એમ કહ્યું કે નદીનું જે પાણી હોય એ પાણીની જે કાળે તમે જોતા હો, તમને એમ લાગે કે ગંગા 100 વર્ષની આવીને આવી છે, હકીકતની અંદર તેની અંદર તો કેટલોય પ્રવાહ બદલાઈ ગયો છે. તમે આંખનો પલકાનો મારો તે વખતમાં તો 3-4 વખત બદલાઈ ગયો હોય, પણ આપણને લાગે છે કે એક સરખું દેખાય છે, એટલે આપણને અખંડ લાગે છે. બરાબર. બસ એવી જ રીતે આ જે પ્રકૃતિ છે એની અંદર હર પલ હર ક્ષણ આપણા ચૈતન્ય દેહના હોવામાંથી જ આ પ્રકૃતિની અંદર અનેક પ્રકારનું પરિવર્તન થાય છે. બરાબર. હવે એ પરિવર્તન થાય છે તો એ પરિવર્તનની અંદર પાછો ચૈતન્ય દેવ અલગ નથી રહેતો. જોજો, હવે જોવાનું શું છે કે એ અલગ નથી રહેતો. જેમ આપણે એમ કહીએ કે સાગર ખુદ મોજું બને છે, સાગર ખુદ પરપોટો બને છે, પણ એનાથી અલગ રહીને કોઈ મોજું નથી બનતું કે પરપોટો નથી બનતો. સાગર જ મોજું બને છે, મોજું જ પરપોટો બને છે, પણ એનાથી બીજી કોઈ વસ્તુ આવીને એમાં ઉમેરાણીને કંઈ થયું હોય એવું નથી. બરાબર. તો એને સ્પષ્ટપણે આપણને સમજવું હોય તો તમારા સ્વપ્નને વારંવાર સ્વપ્ન જે છે, સ્વપ્ન જગત છે, એનું તમે ચિંતન કરો. કેવી રીતે? તો એક સ્વપ્નની અંદર તમે તો ખાટલામાં સૂતા છો. બરાબર. ખાટલામાં સૂતા છો અને હિતા નામની નાડીની અંદર એક નાની સી જગાની અંદર આખું જગત રચાય છે અંદર. બરાબર. એની અંદર તમે જૈનમાં મોટા થયા, લગ્ન થયા, બાળકો થયા, તીર્થો કર્યા, સ્નાન કર્યા, દેવો દેખાણા, દર્શન કર્યા, જ્ઞાન લીધું, બધું થયું, છેલ્લે મરી ગયા અંદર. બરાબર. તો એ સ્વપ્નની અંદર પંચમહાભૂતો કેવી રીતે ઉત્પન્ન થયા, પંચમહાભૂતોમાંથી કેવી રીતે સર્જન થયું, કેવી રીતે એને જોનાર જુદો હતો અને કેવી રીતે જે દૃશ્ય પ્રગટ થયું, એ પ્રગટની અંદર જે દૃશ્યમાન થયું એ વખતે સ્વપ્નની અંદર
તમને બધી વસ્તુઓ સાચી લાગી છે કે નહીં? બરાબર. અહીંયા તમે એક હતા તો અનેક થયા કેવી રીતે? ત્યાં તમે સાવ આ રૂપમાં હતા તો પર્વત, નદી, નાળા, ઘર બધું બન્યું કેવી રીતે? કેવી રીતે સર્જન થયું? કેવી રીતે પંચમહાભૂતો ઉત્પન્ન થયા? ત્યાં કેવી રીતે એનું મિશ્રણ થયું? કેવી રીતે એનો લય થઈ ગયો? તો એ તમે વારંવાર તમારા સ્વપ્ન જગતને જો તમે ચિંતન કરો તો તમને સમજાશે કે જેમ સ્વપ્નની અંદર સંસ્કારની પટ્ટીએ સર્જન કર્યું, સંસ્કારની પટ્ટીને કારણે આપણને બધું જ દેખાણું, એમાં સુખે થયું, એમાં દુઃખે થયું, પણ જેવા જાયગા ને બરાબર. એવી જ રીતે આ જે જાગ્રત જગત છે, જાગ્રત જગતની અંદર આપણું પોતાની સંસ્કારની પટ્ટીના આધાર ઉપર હું અને આ જગત છે, હું અને આ એક જગત છે. બરાબર. તો એ સંસ્કારની પટ્ટીમાં છે. જોજો, બરાબર. સંસ્કારની પટ્ટી ના હોય તો આ નથી, સંસ્કારની પટ્ટી ન હોય તો આ નથી. અને બીજું કે આ જે બોડી છે એની અંદર જે ડેટા છે, ડેટા પ્રમાણે ચેતનની સત્તાથી ચેતનવંતું થઈને ક્રિયાન્વિત થાય છે, પણ એમાં વિશેષ કંઈ છે નહીં. બરાબર. સ્વાભાવિક જેમ પશુ પક્ષી છે એની અંદર જેમ ડેટા ફિટ હોય એ પ્રમાણે એ કાર્યરત થાય છે, જન્મે છે અને મરી જાય છે. બરાબર. એના જે રીતના ડેટા હોય એ પ્રમાણે એની અંદર ઘટનાઓ ઘટે છે, તો એની અંદર વિશેષ રૂપે કંઈ થતું નથી. બરાબર. પણ માનવીય મન એક એવું છે કે જે મનની અંદર ખરેખર સજાગતા હોવી જોઈએ, એ સજાગતા ના રહી. થયું શું? તો કે એક આપણું હોવાપણું છે અને આપણા હોવાપણાના આધારે આ અંતઃકરણની સક્રિયતા છે. બરાબર. હવે આ અંતઃકરણની જે સક્રિયતા છે એ એના ડેટા અનુસાર છે. એને ભૂખ લાગે તો એ ભૂખની ઈચ્છા કરે, એને તરસ લાગે તો પાણીની ઈચ્છા કરે, એને ભોગ ભોગવવો હોય તો ભોગની ઈચ્છા કરે. બરાબર. એને સાંભળવાની પેલી થાય તો એ સાંભળવાની ઈચ્છા કરે. બરાબર. પણ દૈહિક દૃષ્ટિકોણે તમે જો પ્રકાશ કરો, એનું શોધ કરો તો તમને ખબર પડે કે આ દેહની આવશ્યકતા કેટલી. તો આપણને ખબર પડે છે કે વ્યવહાર કરીએ એટલી, અને આને પેટ્રોલની જરૂર પડે એટલું એને પૂરવા જોઈએ, એટલી કામનાની આવશ્યકતા છે, બીજી નથી. બરાબર. પણ આ મનને એવા સંસ્કારો આપવામાં આવ્યા કે જે સંસ્કારના આધારે એની સાથે તાદાત્મ્ય થઈને એણે કર્યું શું? તો કે જે હરપાલ હર ક્ષણ પરિવર્તનશીલ છે ને એને એ અખંડ માની રહ્યું છે. એને અખંડ માન. જેમ તમને ખબર હોય તો પિક્ચરની પટ્ટીને તમે જો જોતા હો ને તો તમને એવું લાગે કે અખંડ ચાલે છે. આમ હકીકતની અંદર એવું છે કે કેટલાય ફોટાના ટુકડા છે, એને જોઈન્ટ કરવામાં આવ્યા છે અને જોઈન્ટ કરીને ફાસ્ટ એ ફરે છે, એટલે તમને એમ લાગે છે કે અહીંયા હાલે છે, ચાલે છે, દોડે છે, બોલે છે, બધું લાગે છે. બરાબર. પણ વાસ્તવમાં તો એ ટુકડાને જોઈન્ટ કરવામાં આવ્યા છે. બરાબર. એમાં આ પ્રકૃતિની અંદર પરિવર્તનશીલ જે પ્રકૃતિ છે એની અંદર આ સંસ્કારની પટ્ટી સાથેનું તાદાત્મ્ય થયેલું આ મન છે, અને મન શું ઈચ્છે છે? એની અખંડતા. એને ખંડિત કરવા એ માંગતું નથી. બરાબર. એટલે એને ખંડિત કરવા નથી માંગતું તો એ કરે છે શું? એમ તો એ એવું કરે કે ધારો કે એને કોઈ ખંડિતને સિદ્ધ કરવા માંગે તો એ બીજી રીતે રૂપ લઈને એ ઊભું કરે, અને ઊભું કરીને તમને તાપમાં નાખે, અને સંકલ્પ વિકલ્પની અંદર તમને એવા ગૂંથવી દે કે તમને એની ઝાડમાંથી નીકળતા વાર લાગે. એમ. બરાબર. તો તમે જુઓ કે જે ખંડિત છે, અખંડ નથી. બરાબર. હવે ખંડિત શું છે? તો તેની અંદર એ શોધવાનું છે કે જેમ તમને કહ્યું કે તમારું હોવાપણું ખંડિત નથી, તમારું હોવાપણું ખંડિત નથી. પ્રકૃતિનું હર પલ હર ક્ષણ પરિવર્તનશીલતા છે એ જૂઠી નથી. પણ જૂઠું શું છે? તો એ જે પ્રકૃતિ પરિવર્તનશીલ છે એની અંદર એની પડેલી જે માન્યતા છે, એનું જે જ્ઞાન છે ને એ જૂઠું છે. એનું જે જ્ઞાન છે એ જૂઠું છે. તો શું, કયું જ્ઞાન? તો કે નામ અને રૂપ.
પ્રકૃતિની અંદર એ જે નામ આપે છે, એને જે રૂપ બતાવવામાં આવે છે, એ બે મને જે પકડ્યા છે બે જૂઠા છે, બરાબર. અને એ નામ અને રૂપને જ અખંડ રાખવા માંગે છે. કરે છે શું? એનો જ આધાર લે છે, એને જ અખંડ રાખવા માંગે છે. અને એ જ્ઞાતમાંથી અજ્ઞાતમાં જવા માંગતું નથી. જ્ઞાતના આધારે એ ગતિ કરે અને જ્ઞાતમાં જ એનું વિસર્જન કરે. જ્ઞાતની બહાર ન જવા દે આમાં, બરાબર. તો સાધકને ખબર શું નથી પડતી? તો કે આ જે મન છે, એ મન જેની સાથે તાદાત્મ્ય થઈને જે પ્રવૃત્તિ કરે છે ને, એ એને નથી ખબર પડતી. કારણ કે હર પલ હર ક્ષણ દરેક પ્રકૃતિની જે પરિવર્તનશીલતાના જે દ્રશ્યો છે, એને સત્ય કરીને સિદ્ધ કરે છે, એને અનુભવ કરાવીને સિદ્ધ કરે છે, બરાબર. ને એના અનુભવો એ કેવા છે? એમ તો કે પોતાના સંસ્કાર અનુસારના એના અનુભવો છે. પસંદગી કેવી છે? તો કે પોતાના સંસ્કાર અનુસારની એની પસંદગી છે. અને એની ગતિ કેવી છે? તો કે પોતાની જે ચોઈસ છે એ પ્રમાણે જ એની ગતિ છે, બરાબર. તો એ સંબંધમાં આવે તોય અવરોધક પરિબળ, એ ગતિ કોઈ વિષયોમાં જાય તોય અવરોધક પરિબળ. કેમ? તો પેલી પટ્ટી સાથે ચાલે છે, જ્ઞાતને છોડીને ચાલતું નથી. અને જ્ઞાત છે એ ભૂતકાળનું છે, અને ભૂતકાળનું લઈને લઈ જાય છે ક્યાં? તો કે ભવિષ્યમાં. પણ ભવિષ્યની અંદર જે ગતિ આપી એ કેટલીક આપી? તો કે જ્ઞાત અનુસાર જ આપીએ. પછી જો અજ્ઞાત આવે તો એ ભય કરે ને ત્યાં સ્ટોપ થઈ જાય, એ આગળ ન જાય. તમને ખ્યાલ હોય, જેને પૈસાનું મૂલ્ય હોય, જેને સંબંધનું મૂલ્ય હોય, જેને સ્થળનું મૂલ્ય હોય, અને એની સાથે એની આસક્તિ હોય, અને એમાં એની સલામતી એ માનતો હોય, તો તમે જોજો એવા સાધકને તમે એમ કહો કે ભાઈ તું બહારગામ વયો જા, બરાબર, અને ત્યાં નવા સંબંધો જોડજે, નવું કાર્ય ઉપાડ અને પૈસાનો નવો ધંધો માંડ. તો એ જે સાધક છે એ ઘર, વ્યક્તિ, સ્થળ અને પૈસો, એ ચારે ચાર વસ્તુને છોડીને એ અજ્ઞાતમાં જવા નહીં માંગે, કારણ કે એની અસલામતી લાગે છે, બરાબર. બસ આ મન છે, એની સલામતી શેમાં છે? તો કે જ્ઞાતમાં છે. એની સલામતી ક્યાં છે? તો કે અહંકારના કેન્દ્રમાં છે. એને એ જે સલામતી છે એ અસલામતીમાં આપણને જવા ન દે, બરાબર. એને સલામતી જ એની અંદર છે, બરાબર. બીજું એક છે કે તમને કહ્યું છે કે જેવી રીતે ખાંડ હોય અને ખાંડમાંથી કોઈ રમકડું બનાવવામાં આવે, તો એ ખાંડ પોતે રમકડું બન્યું છે, એ રમકડાથી ભિન્ન નથી. ખાંડ પોતે રમકડું બન્યું છે, એ રમકડાથી ભિન્ન નથી. એમ સાગર પોતે મોજું બન્યો છે, એ મોજાથી ભિન્ન નથી. સોનું પોતે હાર બન્યો છે, એ હારથી જુદું નથી. બસ એવી રીતે ચૈતન્ય જ પ્રકૃતિમાં વિલસી રહ્યો છે, એની સત્તાથી જ એની અંદર સર્જન થઈ રહ્યું છે. તો તમે પ્રકૃતિ અને ચૈતન્યને જુદું કેવી રીતે પાડશો? પ્રકૃતિ જે છે, એ પ્રકૃતિ અને જે ચૈતન્ય છે એને જુદી કેવી રીતે પાડશો? કારણ કે એ જ એ રૂપે પ્રગટ થયું છે, એ જ રૂપે પોતે સર્જન કરીને એની પોતાની શક્તિને આપણને બોધ કરાવી રહ્યો છે. એ રસોમય છે એનું આપણને ભાન કરાવી રહ્યું છે, એ પ્રેમમય છે એનું આપણને ભાન કરાવી રહ્યું છે, એ સુંદર છે એનું આપણને ભાન કરાવી રહ્યું છે, એ પ્રકાશમય છે એનું આપણને ભાન કરાવી રહ્યું છે. એ એમ કહે છે કોઈની પણ આધાર વગર હું સ્વયં સર્જન કરું છું, એની અંદર મારે કોઈ વસ્તુની આધારની જરૂર રહેતી નથી, હું નિરાધાર છું, બરાબર. મારા હોવાપણામાં જ એ સર્જન થાય છે એમ એ બતાવી રહ્યું છે. તો હવે તમે પ્રકૃતિ અને પ્રકૃતિને જે ચૈતન્ય જે સ્વરૂપ છે એને તમે જુદું ન કરી શકો, બરાબર. એવી જ રીતે સંતો એમ કહે છે કે જે જ્ઞાન જે છે એ જ્ઞાનની અંદર વ્યવહાર અને અધ્યાત્મને જે જુદું કરે, વ્યવહાર અને અધ્યાત્મને જુદું કરીને એને જુદું માને, અને જુદું માનીને કોઈ વિધિ વિધાન કે ગતિ આપે, તો એ ઘોર અજ્ઞાન છે, એ ઘોર
અજ્ઞાન છે, બરાબર. અહીંયા સંતો કહે છે અધ્યાત્મ એવું છે એ વ્યવહારની અંદર ખીલે છે. વ્યવહારની અંદર અધ્યાત્મ જ એનો આધાર છે. વ્યવહારમાં અધ્યાત્મ એનો આધાર છે. અધ્યાત્મ ન હોય તો વ્યવહાર થઈ જ ન શકે, બરાબર. તો એને જુદું નથી પાડવાનું, પણ જુદું બતાવે છે કોણ, એની ઉપર પ્રકાશ કરવાનો છે. વ્યવહાર અને અધ્યાત્મ જુદું છે એવું બતાવે છે કોણ. તમને ખબર હોય તો એમ કહેવામાં આવ્યું છે કે શુદ્ધ બ્રહ્મ અનાદિ છે અને પ્રકૃતિ શાંત અનાદિ છે. એનું આ કાળે છે આ કાળે નથી એવું નથી, બરાબર. હા, એક કાળે છે બીજે કાળે નથી. તો શું નથી એમ? તો કે અધ્યારોપ કરેલી જે વસ્તુ છે એ એક કાળમાં છે બીજે કાળે નથી. અધ્યારોપ કરેલું નામ છે, અધ્યારોપ કરેલી આકૃતિ છે. જે આકૃતિની અંદર આકૃતિ તો રહે છે, પણ તમારી દૃષ્ટિની અંદર રહેલી જે આકૃતિ છે એમાં સર્જન વિસર્જન થાય છે. કેવી રીતે? કે જેવી રીતે ઘડો બને, માટીમાંથી ઘડો બન્યો, ઘડો ફૂટ્યો એટલે ઠીકરી બની, ઠીકરી પાછી પાણીમાં પેલી પલળીને ઝીણી થઈને પાછી માટી થઈ ગઈ. તો માટી તો રહી છે, બરાબર, એના આકાર ફર્યા છે, બરાબર. એમ પ્રકૃતિની અંદર એની ક્ષણે સર્જન વિસર્જન થયા જ કરે છે. તો જે વર્તમાનની અંદર જે તમને દેખાય છે એ ભવિષ્યની અંદર નહીં હોય, બરાબર. તો નહીં હોય, શું નહીં હોય? તો કે નામ અને રૂપ નહીં હોય, પણ પ્રકૃતિનું અસ્તિત્વ તો હશે જ, બરાબર. એ તો રહે જ છે. એને તમે કેવી રીતે કહી શકો કે એનું વિસર્જન એમ, બરાબર. કારણ કે ચૈતન્ય ખુદ એ રૂપે વ્યાપેલો છે. એટલે એમ કહે છે કે પરમાત્માએ જે કીધું કે પંચમહાભૂતોની અંદર હું અણુની અંદર વ્યાપીને રહેલો છું, પણ પંચમહાભૂતના જે ગુણધર્મ છે એ મારામાં નથી, બરાબર. સક્રિય પ્રકૃતિ થાય છે, હું સક્રિય થતો નથી, બરાબર. એની સક્રિયતામાં હું સક્રિય થાઉં છું એવું તમને લાગે છે, પણ છે નહીં, બરાબર. તમને ખ્યાલ હોય, ગાડીમાં બેઠા હોય અને ગાડી ચાલતી હોય, લાગે એમ કે આપણે ચાલીએ છીએ, બરાબર. હકીકતમાં ગાડી જઈ રહી છે, આપણે તો જ્યાં સ્થિર બેઠા જ છીએ, બરાબર. એવી રીતે અંદરનો રહેલો જે ચૈતન્ય દેવ છે એ તો સ્થિર છે, એ ચલિત થતો જ નથી. પણ ચલિત થાય છે શું? તો કે અંતઃકરણની જે ઉપાધિ છે એ ઉપાધિમાં અનેક પ્રકારની ઘુમરીઓ ઉઠે છે, વિરમે છે, ઉઠે છે, વિરમે છે. બહારથી અનેક પ્રકારની કાંકરીઓ અંદર પડે છે અને એ કાંકરીઓના પડવાથી ઉઠતું વસ્તુ છે. પણ એની અંદર જો સભાનતા હોય, જેણે આ નિરીક્ષણ કર્યું હોય તો એને ખબર પડે છે કે લાંબા કાળની ઘૂમરીઓ એની ચાલે કે જો એની સાથે તાદાત્મ્ય થયું હોય તેને. પણ અસંગ થઈને જેણે જોયું હોય તો એ શાંત થઈ જાય છે, બરાબર. તો અહીંયા એ વસ્તુ ઉપર સજાગ થવાનું છે આપણને. શું? એક હોવાપણું છે, એક હોવાપણાના આધારે પ્રકૃતિની અંદર થવાપણું છે, બરાબર. થવાપણું છે એટલે સર્જન થાય વિસર્જન થાય, સર્જન થાય વિસર્જન થાય, બરાબર. એ ઉત્ક્રાંતિની દૃષ્ટિકોણની અંદર ગતિમાન છે. જો એ ઉત્ક્રાંતિની ગતિમાન ન હોત તો આપણે આજ માનવ દેહ સુધી ના આવ્યા હોત, બરાબર. એમ કહેવામાં આવે છે કે વિજ્ઞાનને વધારે આપણે સમજીએ તો તમને પોતાને ખબર હશે કે અનંત જે સૂર્ય હતો એની અંદરથી અનેક પ્રકારની ગંગાઓ, જ્ઞાન ગંગા ઉત્પન્ન થઈ અને એ ગંગાઓના આધારે આપણો સૂર્ય ઉત્પન્ન થયો. આપણા સૂર્યમાંથી પૃથ્વી અને ગ્રહો ઉત્પન્ન થયા અને આપણી પૃથ્વીમાંથી એક ચંદ્ર ઉત્પન્ન થયો, બરાબર. પૃથ્વી ધગધગતો ગોળો હતો કારણ કે સૂર્યમાંથી છૂટી પડી છે, બરાબર. તો એ ધગધગતો જે ગોળો હતો એ ગોળાની અંદર ધીમે ધીમે થયું શું એમ? તો એ પ્રાણને પીતો ગયો, અવેરનેસને પીતા ગયા. એટલે ધીમે ધીમે જે પૃથ્વી હતી એ ઠરતી ગઈ અને એવી ઠંડી થઈ
કે એ ઠંડીના કારણે એમાં એવું થયું કે એમાંથી એક ચંદ્ર જે છૂટો પડ્યો એ ચંદ્રના આધારે ઘટના એવી ઘટી કે એ ગ્રહોને કારણે અને ચંદ્રને કારણે પૃથ્વીની અંદર વનસ્પતિ ઉગી અને એ વનસ્પતિના આધારે પ્રાણ ઉર્જા સૂર્યમાંથી પીવા માંડ્યા, બરાબર. અને એ પ્રાણ ઉર્જા પીતા પીતા આપણા પૃથ્વી ઉપર 1 કોષી, પછી 2 કોષી, પછી 3 કોષી, પછી 4 કોષી એ ધીમે ધીમે સર્જન થવા માંડી. પણ શેના આધારે સર્જન થવા માંડ્યું? તો કે સૂર્ય અને ચંદ્રના આધારે, બરાબર. હવે સૂર્ય અને ચંદ્રના આધારે એ સર્જન થતું ગયું અને ધીમે 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 એમાં પૃથ્વી છે એ વધારે અવેરનેસની પીતી ગઈ. એટલે આપણે એવા સ્થાન સુધી આવ્યા કે એક માનવનું સર્જન થયું. અને જે માનવની સર્જનની અંદર આપણે બધાને ખબર છે કે આપણા જે વડીલો છે તે અને અત્યારના જે બાળકો છે એ બેમાં કેટલો તફાવત છે. અત્યારના જન્મતા બાળકોની અંદર બુદ્ધિનો વિકાસ જેટલો છે એટલો વડવામાં નહોતો ને આપણામાં નહોતો, બરાબર. એનો અર્થ એમ થયો કે આ પૃથ્વી તત્વ અવેરનેસને એટલી પી રહી છે કે જેની અંદર બાળકોની અંદર વિકાસ થઈ રહ્યો છે, બરાબર. તો ધીમે ધીમે આ જ વસ્તુ આમાંથી જ ચંદ્ર પી રહ્યો છે, બરાબર. તો ધીમે ધીમે ચંદ્ર ઠરતો જશે, ચંદ્રની અંદર ધીમે ધીમે વનસ્પતિ ઉત્પન્ન થશે, એમાંથી કંઈક છૂટું પડશે. તો એના આધારે ત્યાં પણ માનવ 1 કોષી, 2 કોષી, 3 કોષીથી માનવ સુધી સર્જન થશે. આ પૃથ્વીનું વિસર્જન થશે, બરાબર. તો હવે આ જે વિજ્ઞાન દ્રષ્ટિકોણ આપણે જો જોઈએ છે તો આપણને ખબર પડે છે કે આ રીતે સર્જન વિસર્જન થઈ જ રહ્યું છે, બરાબર. હવે એની અંદર કોઈ વસ્તુ સ્થિર નથી. બીજું એક છે કે જે પ્રમાણે ડેટા છે એ પ્રમાણે જ એની અંદર સર્જન વિસર્જન સમયના પરિબળની અંદર બધું ઘટિત થઈ રહ્યું છે, બરાબર. પણ એ ક્યારેય આપણને લાગે કે નહીં, રૂપ તરફ તમે નજર જાઓ, નામ ઉપર તમારી નજર જાય ત્યારે આપણને આ સમજાય છે. પણ જ્યારે તમે રૂપ ઉપર અથવા નામ ઉપર ન જાઓ અને જેમ સોનું જ જુએ, કુંભાર માટી જ જુએ, એમ તમે જો એ જ વસ્તુને જુઓ તો તમને પોતાને ખબર પડે કે એનું અસ્તિત્વ ધારે કે રૂપરૂપે પ્રગટ થયું તો પણ એ તો એ જ છે. માટી ઘડા રૂપે પ્રગટ થઈ તો માટી ભિન્ન નથી થઈ, અભિન્ન જ છે, બરાબર. એમ ચૈતન્ય દેવના હોવાપણામાં પ્રકૃતિ ગતિમાન થાય છે તો એનો અર્થ એમ નથી કે ચૈતન્ય દેવને પ્રકૃતિ ભિન્ન છે, બરાબર. જે અધ્યારોપ થયું છે એની વાસ્તવિકતા નથી, બસ એટલું જ અસત છે. અસત શું છે તો કે નામ અને જે રૂપ છે એ જ અસત છે, બાકી કંઈ નહીં, બરાબર. એટલે હવે આપણને ભાન દ્રષ્ટિ ક્યાં આપશે સંત? એમ તો હવે તમે એમ જુઓ કે આ તમારું હોવાપણું હોય, આ તમારું નિજી સ્વરૂપ છે, એની અંદર અંતઃકરણની અંદર એ પરિવર્તન થાય છે, દેહની અંદર પરિવર્તન થાય છે. તમારા જે બીજ છે, બરાબર, એ બીજનું આમૂલ પરિવર્તન જો તમારે લાવવું હોય, એને નિર્બીજ કરવું હોય તો તમને સમજાવવામાં આવે છે કે અત્યાર સુધી મનનું સામ્રાજ્ય હતું અને મન આભાસિક હોવા છતાં એ પોતે જ બિંબ છે એમ કરીને આપણી અંદર સક્રિય રહ્યું છે. તો હવે અહીંયા સભાન થવાનું છે કે એ મન તમે નથી, બરાબર. અહીંયા દ્રષ્ટાને જન્માવાનું છે, અહીંયા દ્રષ્ટાને તમારે પહેલાં પ્રગટ થઈ એનો નિર્ણય કરીને એમાં સ્થિર થવાનું છે. જ્યાં સુધી તમે દ્રષ્ટામાં સ્થિર ના થાવ ત્યાં સુધી અસંગતા, આ નામ રૂપવાળાની અંદર ગતિ કરાવનારું જે મન છે એની અંદર જે સંસ્કારનું તાદાત્મ્યપણું છે એ સંસ્કારથી તમે અસંગ ન થઈ શકો, બરાબર. જેમ એમ કહે છે કે સ્વપ્નની આ દરવાજો બંધ કરી, જેમ સ્વપ્નની અંદર તમે સૂતા હો ત્યાં સુધી સુખ દુઃખ થાય, પણ સપનામાંથી જેમ જાગી જાઓ અને કેવા સુખ દુઃખથી વિમુખ થઈ જાઓ છો, એમ અહીંયા કહે છે કે જો દ્રષ્ટા જન્મો તમારી અંદર તો
તો આ સુખ અને દુઃખ એ દૃશ્યમાન થશે, અને દૃશ્યમાનની અંદર તમને એક બોધ કરાવશે. શું? તો એક અહંકાર જે છે એ સમાજનો ઢાંચો લઈને ઊભું છે, બીજું મોરું છે ધર્મનો ઢાંચો લઈને ઊભું છે. બરાબર? એક વિચાર ઉઠે છે, એ વિચાર પ્રત્યે અભિપ્રાય જે આપે છે, સમાજનો વિચાર ઉઠે છે, ધર્મનો ઢાંચાવાળો જે વિચાર છે એનો અભિપ્રાય આપે છે. બરાબર? લાગે છે બેય જુદા, લાગે છે એ બેય જુદા છે એવું લાગે છે, પણ અહીંયા આપણે સભાન થવાનું છે કે આણે મોરું બદલું છે, એ જુદા નથી, આ બે જુદા નથી. બરાબર? અને એ તમને ક્યારે ખબર પડે કે તમે દ્રષ્ટા બનો ને તો. જેમ તમને ખબર હોય કુસુમબેન ને વીરુબેન ઝઘડતા હોય, આશાબેન સત્સંગ ચાલે, હા, તો એ બેય ઝઘડતા હોય, એ બેયમાંથી એકેને ન ખબર પડે કે હું સાચી છું કે આ સાચી છે. બેયનું કહેવું એક જ હોય કે હું સાચી છું. બેયનું જે કહેવું છે ને એ એવું હોય કે હું જ સાચી છું. બરાબર? પણ અહીંયા ત્રીજી વ્યક્તિ એને જોનાર હોય તો એ સ્પષ્ટ જોઈ શકે છે કે બેય ખોટા છે, બેય ખોટા છે. કેમ? ધારો કે આની અંદરથી કોઈક શબ્દ નીકળો અને એ જ શબ્દોના આને પ્રત્યુત્તર આપીને બીજા બે શબ્દો આપ્યા, તો બંને ઊભા છે ક્યાં? તો કે અહંકારના કેન્દ્રમાં. બંને ઊભા ક્યાં? તો કે અહંકારના કેન્દ્રમાં. હવે અહંકારના કેન્દ્રમાં જો એ બંને હોય તો એ સાચા હોય ખરા? એ સમાધાન લાવી શકે ખરા? એ એના ક્રોધથી મુક્ત થઈ શકે ખરા? કારણ કે બેને નથી ખબર કે અહંકાર જ આ લડી રહ્યું છે, બેમાંથી એકે નથી ખબર. બંને અહંકાર રૂપી જ છે, અને એ રૂપ થઈને બંને ઝઘડી રહ્યા છે, તો એને સમજાવે કોણ? એની અંદર સંવાદિતા આવે કેવી રીતે? તો ત્રીજો હોય એને આ ખબર પડે, પણ ત્રીજો ન બેઠો હોય તો એને નથી ખબર પડતી. બરાબર? એમ અહીંયા એક વિચાર છે એ સમાજમાંથી ઉઠે છે, બીજો વિચાર છે એ ધર્મના ઢાંચામાંથી ઉઠે છે, અને આ વિચાર પ્રત્યે અભિપ્રાય આપે છે, આ કરાય આ ના કરાય. બરાબર? અને ન કરાય એમ કહીને આ વિચાર કરે શું? તો આપણા અહંકારને પોષણ આપે. આપણો જે અહંકાર છે ને એને પોષણ આપી દે છે. બરાબર? અને પોષણ આપી દે ત્યારે આપણે માનીએ છીએ એમ કે આપણને સંતોષ થઈ જાય છે. એ જે પોષણ મળી જાય છે ને આપણી શોધને એ અટકાવી દે છે. કયો ઢાંચો? ધર્મનો ઢાંચો. જોજો, યાદ રાખજો, શાસ્ત્રનું પઠન પાઠન થઈને જે મેળવેલું જ્ઞાન, સાંભળેલું જ્ઞાન, તપ અથવા વિધિ વિધાનના માધ્યમ દ્વારા આપણને જે અનુભવ થયા હોય એ જ્ઞાન, અવ્યક્તનું જ્ઞાન કરશે શું? આપણી શોધને એ અટકાવી દેશે. બીજું એક ઘન રૂપે અહંકારને એ સ્થાપિત કરી દેશે, અને જે વાદળ બનીને એ અવરોધક પરિબળ બને છે એ હટાવી નહીં શકે. બરાબર? તો એ હટે ક્યારે? આપણને સદગુરુની જરૂર ક્યારે છે? તો કે આ સ્થાન ઉપર જ્યારે આપણે આવીએ ને ત્યારે અહીંયા સદગુરુની જરૂર છે. સદગુરુની જરૂર ક્યાં છે આપણને? તો કે આ સ્થાન ઉપર આપણને સદગુરુની જરૂર છે. જો એ સ્થાન ઉપરથી આપણને જો સદગુરુ મળી જાય તો આપણને દૃષ્ટિ આપે કે તું જ્યાં ઊભો છે ત્યાંથી આગો ખસ. જે કેન્દ્રના આધારમાં તું ઊભો છે એ કેન્દ્રનો આધાર તું છોડી દે અને આવ ક્યાં? એમ તો કે આનો તું દ્રષ્ટા બન. કોનો? આ જે બે મોરા પહેરીને જે આપણને રમાડી રહ્યો છે ને એનો તું દ્રષ્ટા બન. બરાબર? એનો જો આપણે દ્રષ્ટા બની જઈએ તો ધીમે 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 આપણને પોતાને ખબર પડશે કે જે આ બીજ છે, બરાબર, એ બીજની અંદર અત્યાર સુધી આપણે શું કહેતા હતા? આ તમારા બધાના શબ્દો છે. મેં આજે ક્રોધને બરાબર જોયો.
બોલો છો ને આપણે, આજ મેં ક્રોધને બરાબર જોયો, આજે મેં વિચારને બરાબર જોયો, આજ મારી અંદર લોભ પ્રગટ થયો તો એને મેં બરાબર જોયો, એમ કહીએ છીએ આપણે. બરાબર, ખરેખર એ જોયો છે ખરો? જોજો, આ દૃષ્ટિકોણે જોજો. અહીંયા જે કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે છે કે મેં ક્રોધને જોયો, મેં લોભને જોયો, મેં મોહને જોયો, તમને ખ્યાલ હોય તો ધૃતરાષ્ટ્ર એમ કહે છે કે મને ખબર છે પણ છતાં હું મારા બાળક પ્રત્યેનો મોહને છોડી શકતો નથી. મારા જ છે આ બધા, પાંડુના પુત્ર મારા જ છે, છતાં હું અહીંયા મારી ગતિવિધિને અટકાવી શકતો નથી. બરાબર, તો એ બતાવે છે શું? તો એ ક્યાં રહીને એણે મોહને જોયો છે. આજે જ દુર્યોધન એમ કહે છે કે હું બધું જાણું છું છતાં હું યુદ્ધ વગર રહી શકવાનો નથી. બધું જાણું છું છતાં હું યુદ્ધ વગર રહી શકવાનો નથી. તો એ જાણે છે ક્યાં? શબ્દો તો એણે ઉચ્ચાર્યા છે. બરાબર, અને અર્જુન ક્યાં આવ્યા કે જેથી એ સમજી ગયા? એમ અર્જુન ક્યાં આવ્યા? એમ તો એમ કહે છે કે એક અહંકારના મોરાને વિચારના માધ્યમ દ્વારા જોયું, બીજા મોરાથી. બરાબર, પછી અહંકાર જ પોતે જ છે એને ખબર ના રહી તો એ મોહ જે છે એનાથી એ મુક્ત નહીં થઈ શક્યા. બરાબર, પણ એનાથી એને મુક્ત થવું હોય તો એને ખબર પડવું જોઈએ કે આ મોહ અને મોહને જોનારો અહંકાર જ છે. બરાબર, એક પાર્ટ છે એ મોહ રૂપે પ્રગટ થયો અને બીજો પાર્ટ છે એના પ્રત્યે અભિપ્રાય આપી રહ્યો છે. બરાબર, તો જે કૃષ્ણમૂર્તિ કહે છે કે જ્યારે ક્રોધ થાય, તમારી અંદર ક્રોધ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે તમે જોજો તમે એ રૂપ થઈ જાઓ છો એટલે હદ સુધી કે તમારી આખી જે બોડી છે ને એની અંદર એ ચેન્જ થઈ જાય છે. તમારું મુખારવિંદ લાલ થઈ જાય છે, શરીર ગરમ થઈ જાય છે અને તમે ક્રોધ કરી જાઓ છો. તમને એ નથી ખબર કે ક્રોધની અંદર તમે શું બોલ્યા, શું વ્યવહાર કર્યો, કેટલું માર્યું, એ નથી ખબર. બરાબર, જ્યારે તમને ખબર પડે છે ત્યારે ખબર પડે છે કે જ્યારે ક્રોધોમાંથી તમે શાંત થાઓ છો અને પછી એનું જ્યારે વિચાર કરો છો ત્યારે તમે એમ બોલો છો કે મેં નાહકનો ક્રોધ કર્યો. બરાબર, પણ પછીનો જે વિચાર આવે છે એ વિચારમાં એવી તાકાત છે કે તમને ક્રોધથી મુક્ત કરી શકે. તમે માનો છો શું કે ક્રોધ થઈ ગયો ને એ આને લીધે થયો છે, મારે કરવો નહોતો, દ્રષ્ટિ આમ ગઈ છે, મારે ક્રોધ કરવો નહોતો, અને બીજું હું ક્રોધથી જુદો છું એવું એનું માનવું છે. હકીકતમાં એ ક્રોધ રૂપ છે. બરાબર, એટલે એમ કહે છે કે બેહોશીની અંદર જે સાધક છે એ મશીનવત જેવો છે, કારણ કે એને એટલી બેહોશી છે કે એને ખબર નથી કે એના અંદરના પડેલા જે સંસ્કાર છે એ અનુસાર ક્રિયાન્વિત થાય છે. બરાબર, એના સંસ્કાર એને રમાડી દે છે, એના સંસ્કાર કોઈ ફળ આપી દે છે ત્યાં સુધી એની બેહોશી છે. પણ જ્યારે એને ભાન થાય ત્યારે એને ખબર પડે કે મેં આ શું કર્યું. બરાબર, શું કર્યું એટલે હવે અહંકાર શું કરશે, તો આ મારામાં હતું નહીં, આના કરવાથી મેં આ કર્યું એટલે નિર્દોષ થઈ ગયો એ. બરાબર, તો અહીંયા જે કૃષ્ણમૂર્તિ એમ કહે છે પહેલાં એ સ્વીકારો કે હું ક્રોધી છું, હું રાગી છું, હું દ્વેષી છું. કેમ? હજી તમે નામરૂપવાળા અહંકારથી વિમુખ થયા, અસંગ થયા નથી. બરાબર, જો તમે અસંગ થયા હો તો તમે અહંકારને જ જોઈ શક્યા હો, એના મૂળને જોઈ શક્યા હો, પણ આપણે મૂળને જોયું નથી. બરાબર, તો જ્યાં સુધી મૂળને આપણે જોઈ ન શકીએ ને ત્યાં સુધી આપણે એમ કહીએ કે ત્રિવિધ તાપથી અથવા આત્યંતિક દુઃખથી નિવૃત્તિ થાય તો એ બની નહીં શકે. બરાબર, પણ મૂળને તમે જોશો ને અને મૂળમાં પરિવર્તન આવશે ને તો તમે આત્યંતિક દુઃખથી અને પરમાનંદની પ્રાપ્તિ તમારા અંતઃકરણને પ્રાપ્ત થશે ને તો નહીં થાય, આત્માને નહીં. બરાબર, તો જ્યાં સુધી મૂળને આપણે જોઈ ન શકીએ ને ત્યાં સુધી આપણે એમ કહીએ કે ત્રિવિધ તાપથી અથવા આત્યંતિક દુઃખથી નિવૃત્તિ થાય તો એ બની નહીં શકે. બરાબર, પણ મૂળને તમે જોશો ને અને મૂળમાં પરિવર્તન આવશે ને તો તમે આત્યંતિક દુઃખથી અને પરમાનંદની પ્રાપ્તિ તમારા અંતઃકરણને પ્રાપ્ત થશે ને તો નહીં થાય, આત્માને નહીં.
બરાબર. તો નિર્બીજ થવું છે, તો નિર્બીજ થવાય કેવી રીતે? પહેલાં તો આપણે કર્મ ઇન્દ્રિયના દ્રષ્ટા નથી, જોજો. બરાબર. અહીંયા આપણે દ્રષ્ટા નથી, અહીંયા આપણે સ્વભાન નથી. તો મન સંકલ્પ વિકલ્પ કરે છે, અહીંયા આપણે એના દ્રષ્ટા નથી, અહીંયા આપણે સ્વભાન નથી. બુદ્ધિ વિચાર કરે છે, વિચાર અને વિચારકની અંદર સંઘર્ષ કરી રહી છે, છતાં અહીંયા આપણે સ્વભાન નથી, અહીંયા આપણે દ્રષ્ટા નથી. અંતઃકરણની જે અવસ્થા છે એ અવસ્થાની અંદર આપણે દ્રષ્ટા નથી ને આપણે સ્વભાન નથી. તો આ બીજનું આમૂલ પરિવર્તન કેવી રીતે થાય? કેવી રીતે થાય? એને આમૂલ પરિવર્તન કરવું હોય તો તમારે પહેલાં તમારી અંદર દ્રષ્ટાને જગાવવો પડે. બરાબર. અહીંયા નિર્ણય લેવો પડે કે હું દ્રષ્ટા છું અને ખરેખર દ્રષ્ટા છું. તમને કીધું ને, આમ જે દેખાય એ દ્રશ્ય હોય અને જે દ્રશ્યને પ્રકાશતો હોય એ જ તમે હો. બરાબર. દ્રશ્યમાં તમે ક્યારેય ન આવી શકો. ધારો કે તમને ખબર હોય આઈનાની અંદર પડતું જે પ્રતિબિંબ છે એ જોનારો છે ને એ પ્રતિબિંબ જોઈને સમજી લે છે કે પોતાનું મોરું આવું છે. બરાબર. પછી એ પ્રતિબિંબને સાચું નથી માનતો. જોજો, એને જે જાણવું હતું, જોવું હતું એ જોઈ લીધું. બરાબર. જોઈ લીધા પછી આઈનાની ઉપાધિને છોડી દે છે. બરાબર. આઈનાની ઉપાધિને છોડી દે છે, પ્રતિબિંબને છોડી દે છે. એને ખબર છે કે આ સાચું નથી, આ ઉપાધિમાં છે. બરાબર છે, આ સાચું. એ કેર આની કરે છે, પેલાની નહીં. અરીસો ફૂટી ગયો અને આભાસ ન દેખાણો તો એ રડતો નથી. અરીસો ફૂટી ગયો, આભાસ ના દેખાણો, એ રડતો નથી. કેમ? તો કે હું ક્યાં ફૂટ્યો છું, હું તો છું જ, હું તો છું જ. કેમ? અરીસો ફૂટ્યો છે. પ્રતિબિંબે કટકા નથી થયા. જો, પ્રતિબિંબને કટકા નથી થયા, અહીંયા તો અરીસો જ ફૂટ્યો છે, ઉપાધિ જ ફૂટી છે. બરાબર. એવી રીતે આપણું જે સૂક્ષ્મ દેહ છે, જોજો, ધારો કે કોઈ સાધકો હોય એ આ દેહથી, જેનું સૂક્ષ્મ દેહ ગતિમાન થતું હોય તો એના દેહની આસક્તિથી એ મુક્ત થઈ જાય. જેને સૂક્ષ્મ દેહ ગતિ કરતો હોય તો આ દેહથી એની આસક્તિ છૂટી જાય છે, તો સૂક્ષ્મ દેહમાં રહી જાય છે. બરાબર. પણ સૂક્ષ્મ દેહમાંથી કોની આસક્તિ છૂટી જાય? તો જેણે આભાસને જોઈ લીધું છે, જેને આભાસનું ભાન થઈ ગયું છે, જેને એ ખબર પડી ગઈ છે કે દ્વૈત જે છે આ અને હું એ દેખાય છે શેના આધારે? તો કે અરીસાના આયનાને ઉપાધિને લીધે છે નહીં. બરાબર. હવે છે નહીં, અસંગ છે પોતે એનાથી, તો અંતઃકરણની અંદર ગમે એવા પરિબળો આવે કે જાય એને શું લાગે કે વળગે? અંતઃકરણમાં નિર્વિકલ્પ સમાધિ લાગે તો એને હર્ષ નથી, વિક્ષેપ થાય તો એને શોક નથી. બરાબર. કેમ? તો એને ખબર છે કે આ અંતઃકરણ છે, હું નથી. બરાબર. તો એટલો બોધ જેને થાય એ બોધ ઉપર હોય તો ક્યારે એને આમ સ્પષ્ટ દર્શન થાય તો એ દ્રષ્ટામાં આવે ને તો. બરાબર. તો દ્રષ્ટાને એવો દ્રઢ કરો કે હર પલ હર ક્ષણ હું દ્રષ્ટા છું અને હું દ્રષ્ટા છું, જોઉં છું હું જ, જાણું છું પણ હું, અને જાણ્યા પછી એના પરિણામનું ભાને મને જ થાય છે. ધારો કે મને સંકલ્પ કર્યો તો એના પરિણામનું ભાને મને જ થશે, મનને નહીં થાય. બરાબર. તો અહીંયા આપણે સભાન થવું છે, કારણ કે આ મન છે એ દ્વૈત ને સતત આપણી સામે પ્રગટ કરી જશે. એ અદ્વૈતનું ભાન આપણને પ્રકૃતિમાં નહીં થવા દે, આપણું ચૈતન્ય સ્વરૂપ અદ્વૈત છે એનું ભાન એ નહીં થવા દે. બરાબર. અહીંયા સ્થિર આપણે રહો. એટલે જે કહે છે એ તમે જુઓ કે એનું કહેવું એવું છે કે મારા પ્રદેશમાં આવો. બરાબર. તો મારો પ્રદેશ જે છે એ કયો પ્રદેશ છે? તો કે આભાષિક નહીં,
મારો જે પ્રદેશ છે આભાસિક નથી, વાસ્તવિક છે. બરાબર? તો એ વાસ્તવિક આવવું જોઈએ. અને આ સાધનના માધ્યમ દ્વારા આપણે ન જોઈ શકીએ. આ સાધનને આપણે છોડી દેવું પડે, તો જ આપણે એના સ્થાનમાં આપણે જઈ શકીએ. ત્યાં સુધી આપણે નહીં જઈ શકીએ. એટલે એવી ટોચે જે ગયેલા સંતો છે એ એવું બોલ્યા છે કે ભાઈ તું ઉઠીને એમ બોલે કે મારે મુક્ત થવું છે, મને આત્મ સાક્ષાત્કાર કરવો છે, તું ઉઠીને બોલસ આમ. તું તો મુક્ત જ છો. બરાબર? અને તારે સાક્ષાત્કાર કરવો હોય તો તારે સાક્ષાત્કાર કેનો થશે? આમ તો દેહ પરિવર્તનશીલ છે, એનો સાક્ષાત્કાર થશે. મન બુદ્ધિ ચિત્ત ને અહંકારનો સાક્ષાત્કાર તને થશે. તો એ તને થઈ જ રહ્યો છે, એ તને થઈ રહ્યો છે, તું સમજી નથી રહ્યો. આપણે એને સમજતા. એટલે જોજો, જેમ કરંટના હોવાપણામાં પંખો ફરે, લાઇટ એનો પ્રકાશ આપે, જેનો જે ધર્મ હોય એ ધર્મ અનુસાર સાધન ક્રિયાઓ કરે. બરાબર? કરંટના સ્વભાવની અંદર તો એટલું છે, સત્તા આપવું, બસ. બરાબર? પણ હવે તમે જોજો કે એ કરંટ છે આ પંખામાં આવ્યો, પંખો ફરે છે, તો કરંટ સિવાય ફરે છે કે કરંટના હોવાપણામાં ફરે છે? બરાબર? લાઇટ છે એ પ્રકાશ આપે છે, તો એ કરંટના હોવાપણામાં આપે છે કે સ્વયં આપે છે? બરાબર? લાઇટ છે તો એનો અર્થ એમ થયો કે કરંટ છે. પંખો ફરે છે તો માની લેવાનું કરંટ છે. તો એવી રીતે આપણને ભાન થતું હોય, આપણને જ્ઞાન થતું હોય, આપણી સામે એ દ્રશ્યો દેખાતા હોય, તો આપણું હોવાપણું તો છે. બરાબર? એ અહીંથી જ ગયું નથી, એની સત્તાથી જ એ સત્તાધીશ છે. બરાબર? તો અહીંયા આપણે દ્રઢ કરવું. દ્રષ્ટા એક અભ્યાસ એવો રાખવાનો, હું કહું છું એવું ક્યાંય ન કરતા કે જે વ્યક્તિ, તમને આ પાછું કહું છું કે સમય છે એ સમયનું જેને મૂલ્ય સમજાણું તો એનો સદુપયોગ કરશે. તમને ખ્યાલ હોય ને તો જે બાળકોને કંઈક લક્ષ્ય હોય અને એ લક્ષ્યમાં જો એ ભણતું હોય તો એ બાળક જ્યારે એને રસ્તામાં એ સમય મળે ને ગાડીમાં જતું હોય તો ગાડીમાં એ પુસ્તક વાંચતું હોય. બરાબર? ખાતા એ વાંચતું હોય, કારણ કે એ તો એટલું જ શોધે છે કે ક્યાં હું વાંચી શકું છું. બરાબર? એમ જે સાધકને પોતાને નિર્બીજ થવું હોય અને બીજનું જ આમૂલ પરિવર્તન કરવું હોય તો એ સાધક સમયને જવા ન દે, એ સમયનો સદુપયોગ કરી. બરાબર? તો એવા બાના તો હું તો સ્વીકારતી જ નથી. પણ એમ કે તમારે હવે એવો સમય હોય છે કે તમે 10 મિનિટ, તમે 5 મિનિટ કામ કરતા હોય ને કામ થઈ ગયું હોય ને તમે ખુરશી પર બેસી ગયા હોય તો તમે તમારા ઘરમાં વારંવાર આવવાની કોશિશ કરો. બરાબર? દ્રષ્ટા બનીને જુઓ અંદર કે આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે એને જ્યારે આપણે આપણા ઘરમાં નથી હોતા તો એની અરાજકતા કેવી છે. બરાબર? તો એ તમને દેખાશે. અને જેવા તમે હાજર હશો ને તો એની અંદર સંવાદિતતા આવવાની શરૂ થશે. બરાબર? જેટલા તમે અંદર જશો, જેટલી તમે તમારી હાજરી પૂરશો તો તમે પોતે જોજો કે નિર્વિચાર થવાની જરૂર નથી, આપોઆપ થશે. એને વિચાર હાજરીથી. બરાબર? એટલે હાજરી હર પલ હર ક્ષણ જ્યારે કંઈ પણ કરતા મૂકતા હોય ને તમે બેસો તો આવી જાઓ તમારા ઘરની અંદર, યાદ કરો. બરાબર? ધારો કે ચાલતા મૂકતા હોય, રસ્તામાં હાલ્યા જતા હોય તો પણ તમે તમારી અંદર રહીને જોતા શીખો. આજુબાજુ આવે છે, જાય છે, મન ચંચુપાત કરે છે કે નહીં,
એ તમે જુઓ. નેત્ર ઇન્દ્રિયો જોવે છે તો એ શું અભિવ્યક્તિ કરે છે એ જુઓ. એમ તો એની ઉપરથી તમને ખબર પડશે કે આ મનના સંસ્કાર કેવા છે કે જોયું નથી કે બોલ્યું નથી. બોલવાનો એનો સ્વભાવ છે, બરાબર. તો આનું તમને ભાન થશે. તો ધીમે ધીમે તમારી હાજરી થતી જશે, તો એમાં તમારી બ્રેક લાગતી જશે કે જોયું, બસ જોયું, બરાબર. એને નામકરણ આપવાની કંઈ જરૂર નથી, બરાબર. તો એ સભાન જેમ જેમ થતું જશે એમ અત્યારે કૃત્રિમ દ્રષ્ટા છે, પછી રિયલ દ્રષ્ટા પ્રગટ થશે, જેને આપણે શુદ્ધ દ્રષ્ટા કહીએ છીએ, એ પ્રગટ થશે, બરાબર. ત્યારે એને ખબર પડશે કે દ્રષ્ટા અને દ્રશ્ય બે નથી, એક છે. જેમ આપણે કીધું ને, આપણે અનંત રૂપે સપનામાં પ્રગટ થયા અને જેવા જાગ્યા ને તે આપણામાં ને આપણામાં એવી રીતે. જેમ કહે છે, કરોડિયાની પોતાના જ મોઢામાંથી નીકળતી લાળથી એ ઝાડુ બનાવે છે અને એમાં એ પોતે રહે છે, બરાબર. એવી જ રીતે આપણને પોતાને ખબર પડશે કે આપણા હોવાપણામાંથી જ આ સર્જન થયું અને પાછું આપણા હોવાપણામાં જ વિસર્જન થયું. ત્યાં કંઈ ઉત્પન્ન નથી થયું, પંચમહાભૂતો ઉત્પન્ન નથી થયા, કંઈ છે. એમાં જાગ્રતમાં એમ જ છે. આપણું ચૈતન્યનું જ સામ્રાજ્ય વ્યાપીને રહ્યું છે, બીજા કોઈનું નથી. અને એના હોવાપણામાં અનંત પ્રકારની પ્રકૃતિ છે, એની અંદર સર્જન વિસર્જન થઈને આપણને બોધ કરાવી દે છે. તો દ્રષ્ટાને હર પલ હર ક્ષણ તમારી અંદર એને દ્રઢ કરતા જાઓ. દ્રષ્ટાને લક્ષ્યમાં રાખીને કોઈક એવું કેન્દ્ર હોય કે જે કેન્દ્ર તમને સરળ પડતું હોય ને ત્યાં રહીને જોતા શીખો. એને એક તમારી અંદર જો આવી ગઈ ને તો જે કૂદકો આપણને સામે મરાઈ જાય છે ને, દૃશ્યમાં એકરૂપ થઈ જવાય છે ને, એ નહીં થઈ શકીએ. તો નહીં થાવ ને, ધીમે ધીમે એનાથી અલગ પડશો ને તો આ બીજ ઉપર નજર જશે. કારણ કે કારણ શરીર જ આધાર છે સૂક્ષ્મ અને સ્થૂળ દેહનો. જો બીજ ન હોય તો કોઈ આધાર નથી. એટલે અજ્ઞાન બીજ છે આપણું, બરાબર. એનાથી મુક્તિ જોઈએ છે આપણે. તો એ આમ ખોવાય નહીં જવું, એમ બને ત્યાં સુધી આમ સજાગ રહેવું. એની અંદર આપણા ભોગો છે એની સામે જોવું કે આપણો ખાલી પોસે એનાથી ભરીએ છીએ, બરાબર. જો આપણે આપણા પોતાના નિજીની શાંતિ નથી મળી, નિજીનો આનંદ નથી મળ્યો, નિજીમાં પ્રેમ નથી મળ્યો, તો બહાર આપણે શોધીએ છીએ, બરાબર. તો તમે બહાર ને બહાર રહેશો ને અંદર નહીં જાઓ તો તમારે ક્યાં સુધી તમે આધાર લેશો બધાનો? ક્યાં સુધી? એટલે નિરાધાર થાવ અને સાચા આધારમાં આવો, બરાબર. એ રીતે આપણે દિગંબર થઈ શકે, નહીં તો દિગંબર ન થવાય. એટલે વાદળ તો જ હટે, નહીં તો ન હટે.